યુવાઓમાં જેનો ક્રેઝ છે તેવું ફેમસ રોકી સ્ટાર બેન્ડ 4 તારીખે બુધવારે સોનગઢ બાપાના આગમનમાં આવી રહ્યું છે, જેને જીએમએસ ગ્રુપ હાથીફળિયાના જયેશ રાઠોડ અને તેમનું ગ્રુપ રોકી સ્ટાર બેન્ડ સાથે ડાંગી નૃત્ય, ઉર્વી ચૌધરી અને આદિવાસી કલાકારો સાથે સોનગઢમાં બાપાનું ભવ્ય આગમન કરવા જઈ રહ્યા છે। ત્યારે તેમણે શું કહ્યું, આવો સાંભળીએ। ગણેશ ચતુર્થી નજીક આવી રહી છે, તેમ તેમ ગણપતિ આગમનનો ક્રેઝ દિવસે ને દિવસે વધી રહ્યો છે। ત્યારે લાખો દિલોની ધડકન અને પસંદ એવું રોકી સ્ટાર બેન્ડ 4 સપ્ટેમ્બર બુધવારના રોજ ગણેશ આગમનમાં સોનગઢ ખાતે આવી રહ્યું છે। જીએમએસ ગ્રુપ હાથીપાડિયામાં જયેશભાઈ રાઠોડ અને તેમની યુવાનોની ટીમ પોતાના પ્રિય ગણપતિ બાપાના આગમનને વિશેષ બનાવવા રોકી સ્ટાર બેન્ડ સાથે આદિવાસીઓનું પ્રસિદ્ધ ડાંગી નૃત્ય, આદિવાસી કલાકાર ઉર્વી ચૌધરી, યુટ્યુબ આરટી ડાંગી અને પ્રકૃતિ પૂજક આદિવાસી સંસ્કૃતિના ચાંગિયા ઢોલ સાથે સોનગઢમાં ગણપતિ બાપાનું ભવ્ય આગમન કરવા જઈ રહ્યા છે, જેમાં પધારવા સોનગઢ નગર તાલુકા અને સમગ્ર તાપી જિલ્લાની જાહેર જનતાને ભાવભીનું આમંત્રણ આપતા તેમણે શું કહ્યું, આવો સાંભળીએ। ડોક્ટર બિંદેશ્વરી શાહ, ગુજરાતના ખબરીલાલ ન્યૂઝ, સોનગઢ। મિત્રો, સોનગઢ નગરનું ખૂબ મોટું ગણેશ મંડળ એટલે એસજીએમ ગ્રુપ હાથીફળિયું સોનગઢ ટેક્સી સ્ટેન્ડ પાસે આ ગ્રુપ આવેલું છે। સોનગઢ નગરમાં જે કે ગેટથી આ પ્રવેશ કરો એટલે ધીરજ હોસ્પિટલની બાજુમાં તમને આ ગ્રુપ જોવા મળશે। દર વર્ષની જેમ આ વર્ષે પણ એસજીએમ ગ્રુપ ખૂબ જ ધૂમધામપૂર્વક પોતાના ગણપતિ બાપાનું આગમન કરવા જઈ રહ્યું છે। તાપી જિલ્લા માટે યાદગાર એક સામ આપવા જઈ રહ્યું છે। એમના ગણેશ મંડળની વિશેષતા તમે જોઈ શકો છો કે આપણી વચ્ચે એમના ગણેશ મંડળના જે કરતા ધરતા અને આયોજક છે એવા જયેશભાઈ રાઠોડ એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, લાલુભાઈ ઉપસ્થિત છે, સાથે સાથે એમની પૂરી ટીમ જે છે એ યુવાઓની ટીમ આપણી પાછળ અહીં ઉપસ્થિત છે। ત્યારે આપણે એમને મુલાકાત લઈને તેઓ શું કહેવા માંગે છે જાહેર જનતાને તે પણ જાણીશું। પરંતુ સૌથી પહેલાં હું આપને જણાવી દઉં કે દક્ષિણ ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની સાથે સાથે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ એક ફેમસ બેન્ડ છે જેનું નામ છે રોકી સ્ટાર બેન્ડ। આ રોકી સ્ટાર બેન્ડના પિન્ટુભાઈ અને એમની ટીમ જે છે એ એસજીએમ ગ્રુપનો જે ગણપતિ બાપ્પા આવી રહ્યા છે તેમાં એમના સ્વાગત કરવા માટે ઉપસ્થિત થવા જઈ રહી છે। અને એકવાર રોકી સ્ટાર બેન્ડનું નામ પડે તો માત્ર સોનગઢ તાલુકો અને તાપી જિલ્લો નહીં પણ આજુબાજુના જિલ્લાના લોકો પણ રોકી સ્ટાર બેન્ડ સાથે એમની તાલમાં ઝૂમવા માટે જરૂર આવતા હોય છે। પરંતુ આ વખતે રોકી સ્ટાર બેન્ડની સાથે સાથે એસજીએમ ગ્રુપ જે છે એ અનેક આકર્ષણો લાવી રહ્યું છે। એસજીએમ ગ્રુપ રોકી સ્ટાર બેન્ડની સાથે સાથે જ ઉર્વી ચૌધરી જે એક ડાન્સર છે, આદિવાસી ડાન્સર, તેઓ પણ ગણેશ આગમનમાં અહીં પધારી રહ્યા છે। એમની સાથે જ ડાંગી નૃત્ય જે આદિવાસી વિસ્તારની ઓળખ કહેવાય અને આદિવાસી વિસ્તારમાં ડાંગી નૃત્ય એટલે ખૂબ જ પ્રસિદ્ધ નૃત્ય કહેવાય છે, એ ડાંગી નૃત્ય પણ અહીં આ ગણેશ આગમનમાં રજૂ થનાર છે। એની સાથે જ ડાંગ જિલ્લામાં જેમને કોઈ ઓળખાણની જરૂર નથી એવા પ્રસિદ્ધ યુટ્યુબર કહી શકાય એવા આરટી ડાંગી પણ આમાં ઉપસ્થિત થવા જઈ રહ્યા છે। અને સાથે સાથે આદિવાસીઓ માટે અતિ પ્રિય અને ફેમસ એવા ચાંગિયા ઢોલ પણ આ ગણેશ આગમનમાં લાવવા જઈ રહ્યા છે, જેનું ખૂબ જ ભવ્ય આગમન થવા જઈ રહ્યા છે। એવા ગણપતિ આગમનમાં મિત્રો આપ પણ આવવાનું નહીં ભૂલતા। 4 તારીખને રોજ આ ભવ્ય આગમન થવા જઈ રહ્યું છે, તો આ ભવ્ય આગમન વિશે એમની ટીમ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે। ત્યારે લાલુ પાસે આપણે જાણવાની કોશિશ કરીએ કે ગણેશ આગમનને લઈને તેઓ આપણને શું કહેવા માંગે છે। જી, આપનો પરિચય। લાલુભાઈ, જ્યારે ગણેશ આગમન થવા જઈ રહ્યું છે ત્યારે આપ પબ્લિકને શું કહેવા માંગો છો, શું આમંત્રણ આપવા માંગો છો? દર વર્ષની જેમ આ વર્ષે પણ સોનગઢ હાથીફળિયા એસજીએમ ગ્રુપ દ્વારા ગણપતિ બાપાનું ભવ્ય આગમન થવા જઈ રહ્યું છે। સોનગઢ તથા તાપી જિલ્લાના તમામ ગણેશ ભક્તોને અમારું ભાવભીનું આમંત્રણ છે। તો મિત્રો, ફરી એકવાર આપને યાદ કરાવું છું, રોકી સ્ટાર બેન્ડ સાથે 4 તારીખ બુધવારના રોજ ગણપતિ બાપાનું ભવ્ય આગમન થવા જઈ રહ્યું છે। તો આ આગમનમાં ગણપતિ બાપાનું સ્વાગત કરવા, રોકી સ્ટાર બેન્ડના તાલ પર ઝૂમવા આપ સૌ જરૂર અને જરૂરથી પધારજો। તો ચાલો એકવાર જોરથી બોલી દો, ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા।